ગુજરી ગયા ને તો કોઈ રીતે બળે નહીં. સ્વામીજી એક ખટારો લાકડા બાળ્યા પણ આને ડાગ નહીં હો. ગામ આખું ગોથું ખાઈ ગયું કે આ શેનો લોઢું બળી જાય એટલા લાકડા તો. એમાં કોઈ આવા સંત નીકળ્યા, સંતને જોયા એટલે બધા ઊભા રહી ગયા. જય સ્વામિનારાયણ, જય શ્યારામ, જે કઈ કે જે વાત એમ કીધું. આમ શું થયું ભાઈ? બહુ બડા ભડકા હૈ. કે બાપુ દાદા લાકડા બળી જાય. અચ્છા तो ही के बापू हजी नकोर दिखाता है. तो ये अच्छा ऐसा बात है खा. ये क्या हुआ करता था कि बापू कारक नेता हुआ करता था. तो एक काम करो बेटा, एक कुर्सी को डाल दो, सब खत्म हो जाएगा. गाम में लावीने खुर्शी नाखी दो तो फड़फड़ फड़फड़ बोल जो मूल खुर्शी वाटे बोलो. એટલે સ્વયંસેવકોને વિનંતી કરું ઓલી બાજુથી લેતા લેતા આ બાજુ, કારણ કે આગળ બેઠા એ તો મોટા રકમ વાળા બોલીએ કે પણ પાછળથી લેતા હોય ને એટલે આગળ બેઠા ને પાછળ બેઠા એ નાના છે એવી વાત નથી. પણ જોડીવાળા સારા છે, બધા આપણા યુનિફોર્મમાં છે, ગુલાબી એકચ્યુઅલી પહેર્યું છે. એક જગ્યાએ મારા સ્વામીજી કહેવાય ગયું કે ભાઈ 2 જણા જોડી લઈને આવશે, એમાં જે નાખો એ નાખો. તે પરબાર ઊભા છે જોડી લઈને. ફાળિયા તો ગામમાં ખંભે જ હોય, ફાળિયાની જોડીઓ કર્યો. એ જોડી લેતા 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 જોડી બાયપાસ ઉઠી છે. બોલો લ્યો. હા 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 માણસ છે ને. આ તો ખાલી મજાકમાં કહું સાહેબ, પણ હજી 5-10 જણા જાઓ અને દરેક ભાઈઓને વિનંતી કરું કે સાહેબ તમારા 1-10 રૂપિયા એક માણસની જિંદગી બચાવી શકે છે. જેટલું દેવાય એટલું મારો બાપ આપજો. કોઈ 10 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયા અત્યારે નાની રકમ નથી. હમણાં હું અમારા સ્વામીજી મહુવા ભૂતનાથ છે ને, એ ભૂતનાથ મહાદેવના દર્શનો ઘણી વાર જાઓ, જ્યાં નીકળું તો એ મંદિરમાં મુખ્ય દાતાની તકતી અમારા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર દરબાર સાહેબે મોટું દાન આપેલું. અને એ ત્યારે ભાવનગર રાજા હતા, ત્યારે મંદિર બનેલું. આ એ વાત કરું ભાઈ કે તેથી તો એ રૂપિયા કવડાય છે. 125 રૂપિયા તકતીમાં નામ છે અને મુખ્ય દાતા તો એ 100 રૂપિયા કવડો છે. અને અત્યારે આપણે એમ જોઈએ કે સારું ભાવનગર દરબાર સાહેબ પોતે મૂળ 100 આપ્યા છે, પણ સાહેબ તેથી 100 કવડાય છે એ કલ્પના ન થઈ શકે, કારણ કે રૂપિયો ગાડાને પૈ જવડો હતો. એમ કદાચ અત્યારે તમે 50 લાખ લખાવો ને તો 50 વર્ષ કે 25 વર્ષ પછી આપણા છોકરા કે મૂળ અમારા દાદાએ મૂળ 50 લાખ રૂપડી લખાવી છે, કારણ કે રૂપિયો મોટો થતો જાય છે સાહેબ. એટલે જેટલું દેવાય એટલું ઓછું છે, જેટલું દેવાય એટલું આપજો. આવકારો મીઠો આપજે રે અને આ ગીત સ્વામીજી આપ બેઠા છો, રોડું નથી લગાડતો. આપણે જોયા ત્યારથી આજ મને પહેલું જ ગીત યાદ આવ્યું. આપણે તો સમાજમાં પોતપોતાના ઘર બાંધીને બેઠા છીએ સાહેબ. આને તો પોતાના કિંમતીમાં કિંમતી મા બાપ જેને મૂકી અને જગત હાટું જેને ભેગ પહેર્યો હોય, સમાજની સેવા કરવી છે. પણ સ્વામીજી તમને કોટી કોટી વંદન કરીને કહું, ગુરુકુળો બહુ છે, ખૂબ ગુરુકુળો છે, કોઈની માયો આયર ટીકા નથી કરતો સાહેબ. પણ અમુકમાં ફી એવી છે કે આપણા છોકરાએ મૂકવા હોય ને તોય મોંઘા પડે. પણ આપ
જ્યાં જ્યાં આવું બાંધો છો સંસ્થાઓ તમારી સરદારથી લઈ અને કેટલી બધી સાહેબ કોઈ ગરીબ ગુજારના છોકરાને મફત ભણવા મૂકવું હોય તો છૂટ છે ભલામણ આવી રીતે જે ભણાવે છે. અને ભાવનગરમાં એક પોતે બનાવી રહ્યા મને મેં તો પૂછ્યું બાપુને બાપુ ખૂબ રાજી થયા. સાબાશ સ્વામીને વંદન. સ્વામી તમને વંદન કરું છે કે વિદ્યાર્થી તો મફત ભણે, ભોજન મફત, હોલ બનાવે છે એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સંપ્રદાયનો હોય એને રામકથા કરવી હોય, ભાગવત કથા કરવી હોય, એનું કોઈ પણ ભાડું નહીં, જમવાનું કાંઈ નહીં. પછી એને મોજ આવે ને કાંઈ ધરે તો જુદું, પણ સાહેબ કોઈ ચાર્જ નહીં. એટલું તો નહીં સાહેબ, પહેલાં એવું કર્યું કે માર્કેટિંગ યાર્ડમાં ગામડાનો માણસ કોઈ પોતાની વસ્તુ વેચવા માટે આવ્યો હોય, કોઈ બકાલું વેચવા આવ્યા હોય, કોઈ ડુંગળી વેચવા આવ્યા હોય, તો એ તમામને રાતે જમવાનું અને હોવા માટેનું ફરી છે સાહેબ. ગમે એને ભૈયો આવવાનું સાહેબ. આવી આવી કોણ સેવા કરે સાહેબ? હે કાગયને પાણી પાજે એક હાથે કીધે. વાહ, અમારે જીલુભાઈ ના ભાઈબંધ છે એટલે બહુ લાડ કરે છે. લાડથી આને ઉછેર્યો છે. સમજો, આડો ફાટ્યો અમારો બાપ. હા, અમે તારી જવડા હતા હા ઠીક જેવા હતા. ઘણું ખાવું, હું ખાવું. ના, હું અવડો હતો એના જેણે ફોટા જોયા છે ને ખબર છે, ઘણાને ફોટા મળ્યા. તારી જેવો જ હતો એટલે યાદ આવ્યું, કારણ કે ઘરની ગાવું હતી ભલામણ. અરે આવો 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 નાગજી બાપ, આવો મારો બાપ. વાહ, આ માણસને પ્રમ દિવસે અયોધ્યા નાગજીભાઈને અમે એટલા ખૂબ યાદ કર્યા. અને આજ કુદરતી અહીંયા આવી ગયા, કેટલા વર્ષે મળ્યા, યાદ એવા કર્યા કે સેમ એની કોપી એક બહુ મોટા સંગીતકાર એ હાર્મોનિયમ વગાડતા હતા. એટલે અમે એને ખેતસીભાઈને અમે બેઠા બેઠા એમ કહેતા હતા કે અસલ નાગજીભાઈ જેવા. અમે આખી રાત તમને પ્રમદી યાદ કર્યા અયોધ્યામાં, અને આજ તમે અમને અહીંયા મળ્યા છે. કાગયને પાણી પાજે ભેરો જાજે રે તારે હુજી તું મેલવા જાજે રે આવકારો મીઠો આપજે રે રે અરે આવકારો મીઠો કાગે એને પાણી પાજે અને એની ભેળો બેહી જમજે અને એને જાપારે હુધી મેલમાં જાજે આવકારો મીઠો આપજે. અને આવકારો હૃદયનો હોવો જોઈએ, બુદ્ધિનો નહીં. અમે પ્લેનમાં જતા હતા તો એક મારી બાજુમાં પતિ પત્ની આગલી સીટમાં એક બેઠેલા. તે ઓલો ભાઈ વારા ઘડી ઓલા એર હોસ્ટેસને બોલાવે દીકરીને, આપણે દીકરી જ કહેવાય ને બેટા. એટલે બિચારી દીકરી ફટદીને આવે, હસતી હસતી પૂછે શું આપવું, એટલે આ નાસ્તો મગાવે, પાણી મગાવે. પણ જ્યારે કંઈક દેવા આવે એટલે એટલું મોઢું આમાં સ્માઇલ કરીને આપે. એટલે ઓલા ભાઈ એની પત્નીને ઠોહો માર્યો, જો આમ હોય આમ. તમારી પાસે કાંઈક માગીતા મોગા સડાવો છો. આ કેવી હસતી હસતી બધું નાસ્તો અને પાણી આપે છે, જો આમ હોવું જોવે. ત્યારે એ બેન એટલું બોલ્યા કે એ દાંત તારા ડોહા દરવાજા સુધી જ, અને મારે તારે પગીચા ઉતરવાના છે. રોજ તને એટલી સ્માઇલ આપું તો તને ડાયાબિટીસ થઈ જાય. માણસ મીઠો જેટલો હોય એ ભગવાનની કૃપા છે. અને હું તો એમ જ કહું, મીઠું જ બોલો, જેટલું બોલાય એટલું મીઠું બોલો. આપણી વાણી મધુર હશે, આપણી ભાષા મીઠી હશે તો તમે ગમે એવું બોલતા હશે તો પરિવાર સમાજ એ સ્વીકારશે. આ કોયલ બોલે છે, એનો ટહુકો કેટલો મીઠો લાગે, એના શબ્દો સમજાતા નથી આપણને. કોયલ શું બોલે સમજાતું જ નથી ને યાર, સમજાય છે? હું સમજવું, દેતી હોય આપણને શું ખબર.
હાલે હું આંબા ઉપર બેઠી હતી ને અહીંયા ખાટલો લઈને હું આવ્યો હું બહુ સહજ વાત કરું, એના શબ્દો સમજાતા નથી. સારું જ બોલતું હોય નો પ્રશ્ન, પણ ક્યારેક બોલતી હોય ખબર નહીં. જ્યારે બોલે ત્યારે એનો ટવકો મીઠો, શું કામ? એની વાણી મીઠી છે એટલે આપણને સમજાતું નથી છતાં ગમે છે. મોર શું કહેવા માગે એ આપણને ખબર નથી છતાં એનો ટવકો મીઠો છે એટલે સમજતા નથી તો એ ગમે છે. ઘોડિયામાં ઘૂઘવાટા કરનારું બાળક શું બોલે છે એ સમજાતું નથી છતાં એ ઘૂઘવાટો મીઠો છે એટલે ગમે છે. તાજા તાજા વેહવાળ થયા હોય ને તાજા તાજા લગ્ન થયા હોય કેવું મીઠું લાગે. હજી સંબંધ થયો હોય ને ફોન આવ્યો હોય અને સામેલી ઘડીક ન બોલે તો બોલ ને યાર, કેમ કાંઈ બોલતી નથી યાર. આમ જો બકા, આ ઓલી બાજુ બકા કે લે બકા. બકા તો ભાગવતનું પાત્ર છે. બકો ને બકા, બકી ને બકો. પૂતનાનું સાચું નામ બકી, એનો હગ્ગો ભાઈ બકાસુર. એ બે ઘરવાળી પછી એને પતિને કે બકા. એક બેન તો ખીજાણા, તારી કરતા તો કોઈક રાક્ષસ હારે લગ્ન કર્યા તો સારું હતું. તો ઓલો ઉભો બહુ કે બેન ભાઈમાં ન થાય, ભારુમાં થોડા થાય. કોઈને પાછું તો પડવું જ નથી. બોલો, વાણી અને વિવેક. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એની વાણી મધુર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં વિવેક ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એ માણસમાં આદર ન હોય. માણસમાં કરોડો રૂપિયા હોય પણ એને આંગણે આવકાર ન હોય. સાહેબ, કૂતરું ન જાય એની પાસે કોઈ દી. એ માણસ નથી. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એનો ગુરુ કોણ છે એનાથી બહુ રૂડો લાગે છે. માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ કોની સાથે બેઠો છે એના ઉત્તરથી માણસ રૂડો લાગતો હોય. સાહેબ, એકલો માણસ રૂપિયાથી રૂડો નથી લાગતો, એ ઘરમાં સંસ્કાર કેટલા છે એના ઉપર માણસ રૂડો લાગે છે. આજ મારી ને તમારી બધાની પરિસ્થિતિ મોબાઈલ કરવાઈ ગઈ છે. કોઈના છોકરાને તમે સસ્તો મોબાઈલ નથી લઈ એમ કહેવાય દઈ શકતા. પરિવારને પ્રેમ કરવાનું આપણે ઓછું કર્યું એટલે છોકરાનો પ્રેમ ડાયવર્ટ થઈ ગયો, મોબાઈલમાં ને એમાં વહી ગયા. મારા વિદ્યાર્થીને મેં એકવાર હમણાં પૂછ્યું, સાંઈરામભાઈ અહીંયા આવ્યો ત્યાં સ્કૂલે, અને એણે પૂછ્યું, બહુ સારું પૂછ્યું. પહેલાં વખાણ કર્યા કે તમને ફેસબુક આવડવી જ જોઈએ, વોટ્સઅપ વાપરતા આવડવું જ જોઈએ. કેટલા છોકરા વાપરે છે અને આવડવું જ જોઈએ. 21મી સદી છે, તો ફટોફટ મળ્યું આંગળી વિશું. તો જાજામાં જાજા ફ્રેન્ડ કોને છે? તો એક છોકરો 5000 પગ્યો. પછી કીધું કે 5000 લે એક પણ તારા ફ્રેન્ડે કોઈ દી તને એવું મેસેજ મોકલ્યો છે તારામાં કે આવતા વર્ષની ફી તારા બાપાને કહેજે ન ભરે, અમે મિત્રો ભેગા થઈને તારી ફી ભરી દેશે, એવું કોઈ કીધું કે ના? દીકરીઓને પૂછ્યું કે તમારી ફ્રેન્ડો જે બેનપણીઓ છે એમાં એક પણ બેનપણીએ કોઈ દી એવું કીધું કે તારા બાને કહેજે સવારમાં પોતું ન કરા, જેમ વહેલા અમે આવીને તારા ઘરનો કચરા પોતું કરી દે, કીધું કોઈ દી કે ના? તાક તો એ તમારા મિત્ર નથી, તમારો ટાઈમ બગાડે છે, તમારી ગતિને રોકવાની કોશિશ કરે છે, તમારા ધર્મને રોકવાની કોશિશ કરે છે, તમારા સંસ્કારને રોકવાની કોશિશ કરે છે. મહેરબાની કરીને અમારી બહાર આવો. આખો દિવસ. બીજી વાત, દરેક યુવાનો ભણે છે, કોલેજ કરે છે, દીકરી દીકરાઓ બધા, એને સાથી ઠોકીને કહું, ઘડીક અટકી જવું. ખરાબ વિચાર આવે ત્યારે. એક સંત બેઠેલા, રાજાએ એક એવી નૃત્યાંગનાને બોલાવી અને નૃત્યાંગના નૃત્ય કરતી હતી અને એના સદગુરુને ત્યાં બોલાવ્યા કે આપ સંગીતના જાણકાર છો, આપ બેસો. ટૂંકી વાત લઈ લઉં સાહેબ. અને એને અમુક રકમ થેલી ભરીને આપ્યા કે એવું લાગે તો આ ગાય છે ને એને આપજો, આ કલાકારને આપજો. ટૂંકી વાત, છેલ્લી કડી ભેરવીને આવી ગઈ અને એમાં એટલું જ કહેવાય ગયું, થોડી જિંદગી છે, બહુ ખર્ચી, બહુ વાપરી નાખી છે, તે હવે થોડીક વધી છે અને એને વાળી લે.
ગીત બહુ મોટું છે, એમાં નથી જાત, ખાલી એનો અર્થ કહી દીધો તમને કે આવું બોલાણું એટલે સંતે આખી થેલીનો ઘા કરી અને ઊભા થઈ ગયા. થોડીક વાર થઈ રાજાનો કુંવર મુગટ પહેરીને બેઠો હતો, રાજાનો કુંવર બાજુમાં હતો, રાજકુમાર, એણે પોતાના મુગટનો ઘા કરીને ઊભો થઈ ગયો અને બાજુમાં જેની દીકરી બેઠી હતી એ પણ ફડક કરતી ઊભી થઈ ગઈ. ત્યારે રાજા પૂછે છે કે તમે કેમ આમ ઊભા થઈ ગયા? પેલા સંતને કીધું. ત્યારે સંતે એવું કીધું કે મારે એમ હતું કે હજી 2 શિષ્યો બનાવતો જાઓ અને મારો વારસો જળવાઈ રહે અને રાજા પાસેથી ક્યાંક રકમ આ થેલી દેવી નથી, આ દાનમાં લઈ લઉં, પણ એમ છું બોધ ગઈને થોડી લઈને સુધારી રહે તો હવે એટલા રૂપિયામાં મારે હું માથું મારું? રાજા એ જ મારો છે તો પછી મારે ચિંતા શું છે? આજ મારો સેવક છે. દીકરીને કીધું, દીકરીએ કીધું કે તમે મારો સંબંધ નહોતા કરતા, મારી બુદ્ધિ બગડી ગઈ હતી અને અશ્વપાલના દીકરા સાથે આજે હું ભાગી જવાની હતી, પણ એમ થયું કે જિંદગીમાં થોભી જા, સવારી લે, અને મેં નક્કી કરી લીધું કે મારો બાપ જે કરતો હશે મને ભરોસો છે. એ મેં ટાળી વાળ્યું એટલે અટકી ગઈ. રાજાના કુંવરને કીધું તે મુંગટનો કેમ ઘા કર્યો? કે આજ બાપુ તમારો જ રાજ્ય વારો હતો. રાજાને કીધું ને મને ગાજ્ય નથી બેહાડતા ને, એમ હતું કે આજ રાતનો ગોબો ઉપાડ લેવો છે, એટલે કીધું કે આવો જ બાપ હોય તો આ મુંગટને મારે શું કરવો? ભલામણા જેના માવતર જ આવા હોય તો સત્તાને મારે શું કરવી? એક ક્ષણ ભરનો વિચાર છે એ માણસને યુટર્ન મરાવી દે. માછલી પાણીમાં જ રહે છે, પણ એને પાણી પીવું હોય તો એ પાણી પીવા માટે એને થોડીક પલટી ખાવી પડે, અને એ પલટી ન ખાય ને તો એ માછલી પાણીમાં હોવા છતાં તરસી મરી જાય છે. એમ જીવનમાં તેમ પલટી યુટર્ન નહીં આવે ને તો હું તમે સંસારમાં હોવા છતાં, સમાજમાં હોવા છતાં એકલા ખોટા મરી જાઓ. સંગ હારો કરવો. એટલે વિદ્યાર્થીને વાત કરતો હતો, કોઈ પણ વ્યક્તિ જેના એમ વાત એટલી જ છે કે એમાં ભાવ કેટલો છે, સ્નેહ કેટલો છે. એટલે મને ગીત યાદ આવ્યું સાહેબ કે સાંભળ સૈયર રાજ એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયર રૂપથી ગુણવાલા રે એ આજે અમે યાદ દીજા રૂપથી ગુણવાલા રે એ સાંભળ સૈયાર યાદ સાંભળ સૈયાર સાંભળ સૈયાર આજ રસિક દિલની વાત જો સાંભળ સૈયાર આજે અમે યાદ રાત દીઠા રૂપથી ગુણવાલા રે એ આજે અમે આજ રાત દીઠા રૂપથી ગુણવાલા રે ગુણવાલા રે ગુણવાલા. સાંભળ સૈયર આજ રસિક દિલની વાત જો આજ અમે અચરજ દીઠા રૂપથી ગુણવાલા. માણસમાં વાત એટલી છે ગુણથી વખણાય છે. ઓલા આપણે નોટબંધી આવી ને સ્વામીજી ત્યારે ઓલે ક્યાંક 4000 મળતા લાઈનમાં ઉભા રહેતા ત્યારે, કારણ કે એક સાથે બધું ઓલું થાય એટલે થોડુંક ફાળવામાં તકલીફ તો પડે જ. તે એક ભાઈ બિચારો 2 દિવસે લાઈનમાં લઈ 4000 લઈને આવ્યો. પછી 2000ની નોટો ઘરે તો જોયું નચ્યું કોઈએ. તે ભાઈ બિચારો 2000 રૂપિયા લઈને આવ્યો અને 2 દિવસા લાઈનમાં હતો એટલે સીધા કપડાં ત્યાં મૂકી અને બિચારો વયો ગયો બાથરૂમમાં નાવા ગયો ને પછી લાઈન આવ્યો એટલે ઘરવાળીએ ગગલાવ્યા બેને. એ કે પૈસા મળે ન મળે ચિંતા ન કરાય, ધંધો ન બદલાવાય. બોલો કે મેં શું ધંધો બદલાવ્યો? લોટરીની ટિકિટો શું લેવા મળ્યા? બોલો કે હું ક્યારે લોટરીની ટિકિટ લેવા ગયો?
અરે મેં આગળ તમારા ખિસ્સા જોયા, 2 ટિકિટ નીકળી ગુલાબી. ક્યાં નાખી? કે તો મેં ફાડી નાખી દીધી. એ ટિકિટ નહોતી, એ જ મુદ્દો હતો. હા 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 હા. અને રૂપિયો તો ખરેખરો છે હો સાહેબ. એ પૈસો પ્યાર કરાવે સંસારીને, પૈસો પ્યાર કરાવે. એક ભાઈ રોજ સ્વામીજી એકલી લોટરીની ટિકિટ જ લે, અને ભાઈ અભણ, બેન ભણેલા. મૂર્તિ બેન જ રવાડે ચડાવેલો. કાંઈ કરવું ન પડે, જો એક ટિકિટ લાગી ગઈ હોય ને તો ભાવ સુધરી જાય. ને ઓલાને ટિકિટે ચડાવી દીધું. બમ્પર ઇનામ 3 કરોડ, પહેલું ઇનામ 3 કરોડ. અને આ ટિકિટ લઈ આવ્યો. અને સમય જતા જેથી ડ્રો હતો એ ડ્રોની તારીખનું છાપું બેને લીધું. અને સ્વામીજી બન્યું એવું કે એ પહેલું જ આને લાગી ગયું 3 કરોડ. બેને નક્કી કર્યું 3 પૈસા ભેગા ભાડ્યા નથી, આને 3 કરોડની ખબર પડશે તો કમાઈને સટકી જાય, અને આપણે સત્તા ધણી વગેરે થઈ જાય. તો કરવું શું? તો એ અંતરિયાળ એક સાધુની મઢી હતી કુટિયા. એટલે કાંઈ સાધુ જેવું ના, પણ બિચારા મૂળ તાયે સડી ગયેલા. હવે ગાંજા ચોકા પીવે, હજી કાંઈ ગુરુ બુરુ ધારેલા નહીં, ખડિયા પલટન. પણ ગામડાવાળાને ખબર ન હોય આ ક્યાંથી છે, બિહારથી મૂળ વહી આવેલા ક્રાઇમ કરીને કાંઈક. અહીંયા દાઢીને એવું વધી ગયું અને બાપુ થાપિત થઈ ગયા. ને એ ઉભળક ગાંજા પીવે કે આ બાતે આવું ભક્તજન. એટલે ગામ હોય ત્યાં 5 ગંજેરી હોય તે આ ત્યાં બેહવા જતો. તે બેનને ખબર કે જે છે તો એ સંતો છે, એને કહું ને તો આને થોડુંક બોલવા દે, પછી દાંત કાઢી. તો એ બેન ત્યાં ગઈ ને કીધું કે બાપુ પ્રણામ. પ્રણામ બેટા, ઓળખતે હો બાપુ? નહીં બેટા, હું નહીં ઓળખતો દીકરી. जो आता है ना घुघू, हाँ है ना, हमें घरवाला है. घरवाला क्या होता है बेटा? ये घरवाला करता है ना, इन्हें घरवाला कहते हैं. कारण के घिरे वाળવા સિવાય કઈ હતું નહીં. થોડા કામ है ना એટલે આવ્યા है કે કાંઈ વાંધા નહીં બેટા, કામ ના હો તો બોલો. કે એમાં એવા है કે એમાં કામ એવા है કે हमारा जो धनी है ने એ हमारा धनी है, पर धनी है ने ये थोड़ा लुखे से. 3 पैसा एक हारे भेगा नहीं छा है. लॉटरी का टिकट लिया था बाबू. अच्छा, लॉटरी का टिकट लिया था? हाँ बाबू, आपकी कृपा से. तो पहला इनाम 3 करोड़. अच्छा, 3 करोड़? ये बापू ही ताणी में ले आवेला. हाँ 3 करोड़? हाँ हाँ बाबू 3 करोड़. अने बापू उसको थोड़ा थोड़ा समझा देना. अरे समझाइए कि क्यों समझाने का क्या है? कि इन्हें को 3 करोड़ लग गया. अच्छा, अपने सेवक को 3 करोड़? हाँ बापू, तुम्हारे सेवक को 3 करोड़ लग गया है. उसको डायरेक्ट कहेंगे ना बाबा तो हमारा किधा एवा मानना है सीधा. आऊ हिंदी में बोले पड़े बोलो तो ये तो सारू बोलो तो सपैया प्रोग्राम करो त्यार. ओला के थोड़ું હિન્દી બોલજો આઈને સમજાય. હા, અને ત્યાંના યાદવો બહુ આવ્યા. એને એમ કે આ માયાભાઈ યાદવ છે તો એ કે આ મુલાયમ કરતાં મોટા છે એવું સમજીને બહુ આવ્યા. મેં કીધું मैं ये लाइन का नहीं हूँ. मेरे को तो बापू तुम उसको समझा देना. कोई बात नहीं बेटा, मैं समझा दूंगा. बापू डायरेक्ट 3 करोड़ कहेंगे ना तो कमेंट सटकी जाएगा ना बापू, तो नहीं तुम्हारा रहेगा नहीं मेरा रहेगा. कोई बात नहीं बेटा, चिंता मत करो, तुम जाओ घर पे. दिक्री भी गई. सेवक आया. आओ गुगेश, क्या चल रहा है? बापू बहुत अच्छा चल रहा है. चलाओ चलम बनाओ. चलम बनावी. गिरनार के सिद्ध, आबू के बाबू, उत्तराखंड के योगी, सलम के सभी भोगी, सलम में सभी अलम, अलख निरंजन. આમ હામી ક્યાંય ઘડીકો. અને પછી બાપુએ ઘડીક નાખોરામાં લઈ ધવાડા કાઢ્યા. આપણને એમ થાય કે બાપુને ઉધર પૂરી થઈ પણ અધેર સડી ગઈ હોય.
2 મિનિટ પાણી લાય પાણી નો સલમ પીતા તો 2-3 શર્ટ મારી પછી કીધું દેખો બોલો गोगो हाँ बाबू तुम लॉटरी का टिकट ले आए? कहा बाबू ले आए। भोलेनाथ की कृपा के भाई बेटा लॉटरी का टिकट कौन लेता है? भाग्यशाली लेता है और सदगुरु की कृपा हो जाएगी बेटा। लॉटरी की टिकट तुझे ही लगेगी बेटा। दांत मत काटना, पग की आटी मत लगाना, सीधा बैठना वरना भैरवा आएगा। हाँ जरा सीखना, साधु के पास जाना, ही हाँ मत करना, बीड़ी बीड़ी पीना ले। हाँ देखो गुरु तुमको लग जाए ऐसे हमारी इच्छा है, पर मान लो बेटा कि 3 करोड़ तुझे लग जाए तो तू क्या करेगा? कहीं न हो ने त्यारे उदारता बहु हो। बोलो के बापू कहीं है नहीं, पर मान लो तुझे लग जाए तो तू क्या करेगा? बोलो के बापू अर्धा तमारा था। बापू नी जटा छूटी गई, એને તો ખબર જ હતી લાગેલા સેડવા 1.5 કરોડ। બાપુ ન મોડા 1.5 કરોડ। માયા મોટી નાગણી સ્વરૂપ પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તોય મોટો મણિધર કહેવાય। આ માયા મોટી નાગણી એની વચ્ચેથી નીકળવા માટે કંઈકનું કંઈક કરવું પડે સાહેબ, અને એ સંત જ કરી શકે। આજ એના મુખેથી આ ભાગવત કથા સાંભળી રહ્યા છો, અને ક્રાંતિ સેવા ટ્રસ્ટ સરસ મજાની આવી એક હોસ્પિટલનું નિર્માણ જ્યારે અહીંયા થઈ રહ્યું છે, પાકું હા, અને હોસ્પિટલ જીવીબેનના નામે જ બનવાની છે। વાહ વાહ, એ પરિવારને તાળીના ગળાથી વધાવો મારો બાપ, ધન્યવાદ ખરેખર હો। હવે તો હોસ્પિટલો એવી થાય છે કે માંદા પડીને ઘડીક ત્યાં હુવા જાય। હા શમશાનો કેવા બને આ લોકોએ બાબુ સ્વામીજી આજે ઓલી હું કહેવાય ને, શું કહો તમે એને? આખરી રથ ને, આખરી રથ, અંતિમ યાત્રા, કેવી સરસ ગાડી બની। આપણે એમ થાય ઘડીક મરી જાય। હે માણસ કેટલો ફેસિલિટીમાં વયો છે બોલો, ગાડી મરી જાય તો હુતા હુતા જાય છે ને। અરે હે રામ હે, પહેલાં હું મારી બસમાં વગાડતો, લક્ઝરી હાલતી ત્યારે, આ ગાડીઓ નહોતી ને ત્યારે, હવે વગાડતા જ માણસ બંધ થઈ જાય। હેરીમાલ નીકળે તો હોય બાપા કોક જો તું હી માતા તું હી પિતા, બોલા કે આ ક્યારેક થોડુંક લેવર કેટલી સુવિધા છે। ઓહ ક્યાં પહોંચ્યું। હવે તો સ્વામીજી મને એવું લાગે કોઈ ગુજરી જાય ને તો એ ટ્રસ્ટવાળાએ નંબર આપેલા છે કે તમારા ઘરે કોઈ ગુજરી જાય તો તમે અમને આપજો, એટલે અમે બાળીને એ પાછા અસ્થિ હરિદ્વાર પધરાવીને એની પહોંચ તમારા ઘર સુધી પહોંચી જશે। હા બધું થવા મળ્યું। આ બિલ્ડર મિત્રો બેઠા, હવે તો બિલ્ડિંગ એવા બનવાના, હો એપાર્ટમેન્ટ એવા બનશે કે મૂકા એમાં રસોડું નહીં હોય, ખોટી જગ્યા રોકે છે કિચન, અને એનો એ આખું રેસ્ટોરન્ટ નીચે હશે, તમારે જે જમવું હોય ફોન કરીને મગાવી લેવાનું। નીચે બોર્ડ માર્યું છે કે મહેમાનના પેટ ના હો તો ખાય અહીંયા ઉપર જાજો, અહીંયા રહોડાનું નામ છે નહીં। કારણ કે ધીરે ધીરે માતાઓને રાંધવા મળી રસ વહી ગયો છે। એક તમારું અન્ન તમારા હાથથી પાકેલું હોવું જોઈએ, એ જ તમારા શરીરને પોષણ આપશે। વચ્ચે મને યાદ આવ્યું એટલે કહી દઉં કે આપણે કોઈ ગુજરી જાય તો આગ ઘરેથી લેતા જાય છે, એનું કારણ શું છે? એનો મતલબ શું છે? હું અહીંથી લઈ જાય તો જ ને, હું લાઇટર ન હોય કોઈ પણ ગેસની કાકડીએ ફૂફાડો મારી દે એમ છે બધા, વ્યવસ્થા છે જ પણ નહીં સાહેબ। તેથી ઘરમાં ચૂલાની અગ્નિ ઓલવાતો નહોતો,
ધારેલો અગ્નિ રહેતો હતો. અને બાળકનો જન્મ થાય અને વૃદ્ધ બને ત્યાં એની એ જ અગ્નિએ એને મોટો કર્યો હોય. અને શાસ્ત્ર એમ કે જે અગ્નિએ તને મોટો કર્યો વિસર્જન એ જ અગ્નિ કરી શકે સાહેબ. એટલે ઘરેથી સાણું લઈ જતા. કારણ કે આ 5 ભૂતનું આ ખોળિયું